મિત્રો, જો માની દુઆ સૌથી મોટી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો અડધી રાત્રે મારા સરાજીએ મારો દરવાજો ખખડાવ્યો અને એમને બોલ્યા હું સલમાન ભોયા પર પડી ગયો હતો અને મારા પગમાં દુખાવોથી રહ્યો છે. જો તું થોડી માલિશ કરી દે તો કદાચ મેં થોડી રાહત મળી જાત. પછી મેં મારા સરાજીને ક્યાં તમને ઈજા થઈ છે તો આટલું તો મારે કરવું જ જોઈએ. પછી મેં મારા સરાને મારા પલંગ પર સુવડાવી દીધા અને તેમના પગમાં લાગેલી ઈજા પર થોડું તેલ લઈને માલિશ કરવા લાગી. આપ ચીજે થયા તેની કલ્પના કોઈ પણ કરીશ કે તો નથી, કારણ કે તે પછી મારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ. મિત્રો, આજની મનમોહક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા લગ્નના 10 મહિના પછી જે મારા પતિ અચાનક એક અકસ્માતમાં ગુજરી ગયા. મારા ભાઈએ બહુ મુશ્કેલીથી અહીંયાથી એનથી દેવું કરીને કોઈક રીતે મારા એલગ્ન કરાવ્યા હતા, પરંતુ 10 મહિનાની અંદર જહન ફરીથી મારા પ્યાર આવી ગઈ હતી. મારા પ્યારમાં મારી માતા નહોતી, તેથી મેં બહુ દુર લાગતો હતો કે જો ભાભી કી ખેશે તો હું કોના પાલમાન મારો અન્મો છુપાવીશ. મારા માતા પિતા નહોતા, તેથી ડર ચૂપ પેન વધારે હતો. પછી અચાનક એક દિવસ મારા સરા અમારા ઘરે આવ્યા અને તેમને મારા ભાઈને કહ્યું કે તેઓ અમને ફરીથી પોતાના ઘરે લઈ જવા માંગે છે. મારી ભાભીએ તરત જ હા પાડી દીધી, પરંતુ મારા ભૈયાએ કહ્યું હવે મારો દીકરો રહ્યો નથી તો તમે મારી બહેને કેમ લઈ જવા માંગો છો? આના પ્યાર મારી ભાભીએ ભૈયા સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધું અને કહ્યું આમાન આતલન વિકારવાની શું વાત છે? તેવું કહી રહ્યા છે કે તેઓ તેને લઈ જવા માંગે છે તો તેમને લઈ જવા દો. તેમના ઘરની વહુ છે, દીકરાનું મોત થઈ ગયા તો શું થયા? તે પોતાના સાસરે જઈશ કે છે ભાભીના ઝઘડા. પછી ભાઈએ કની પણ પહોંચ્યા વગર કહ્યું જો મારી બહેન ત્યાં ખુશ રહેશે તો એક ભાઈ હોવાના નાતે એમને ખુશી શેઠ મેં તેને લઈ જાવ. પછી મારા સરાય એમને કહ્યું કાલ કપડા મેં મારી ભાભીના તમામ અત્યાચારો શું કરતા મારા સરાના ઘરે જવાનો નિર્ણય કર્યો. ત્યાં પહોંચ્યા પછી હું અમારા રૂમમાં કપડા બદલી રહી હતી ત્યારે જ મારા સરાજી આવ્યા અને બોલ્યા હું એક કપ ચા બનાવીને પીવડાવી દે. હું જલ્દીથી રસોડામાં જીને ચા બનાવી કા પીતા પીતા તેમને કહ્યું ભૂતને ખબર છે આ ઘરમાં હું બિલકુલ એકલો છું. મારો દીકરો એકમાત્ર સંતાન હતો અને તારી સાસુ પણ ગુજરી ગઈ છે, તેથી હું તને અહીં લઈને આવ્યો છું જેથી મને લાગે કે હું અહીં એકલો નથી. મેં કહ્યું પિતાજી આપ બિલકુલ ચિંતા ન કરો, હું તો તમારે દીકરી જેવી છું અને હંમેશા મારી સાથે રહીશ. પછી મારા સરા બોલ્યા અમને ખબર છે કે તું એમ મારી સાથે રહીશ કારણ કે તારી ભાભીને પ્યારમાં એને ક્યારે અશાંતિથી નહીં રહેવા દે. આ રીતે કેટલાક દિવસો વીતી ગયા. કાર્મિના પછી એક રાત્રે હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે જે મોડી રાત્રે કોઈકે મારા દરવાજાને ખખડાવ્યા. અમને એને સમજાઈ ગયા કે આ મારા સરા જે હશે કારણ કે આ ઘરમાં મારા અને પિતાજી સિવાય બીજું કોઈ નહોતું. અને અડધી રાત્રે કોણ દરવાજો ખખડાવશે? મેં વિચાર્યા કે કદાચ સરાજીને કંઈક જોઈતું હશે, તેથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જે મારા સરાએ એમને પકડી લીધી અને બોલ્યા હું આન પ્રસાલમાં ભોયા પર પડી ગયો હતો, લાગે છે મારા પગમાં મકોડ આવી ગઈ છે. સરખી રીતે ક્લાતું એને પણ નથી, એમને બહુ દુખાવો થી રહ્યો છે. જો તું એને થોડી દવા લગાવીને માલિશ કરી દે તો અમને થોડી રાત પછી મેં તેમને પલંગ પર સુવડાવી દીધા, પરંતુ હું તેમના રૂમમાંથી દવા લાવવાનું ભૂલી ગઈ. તેમના આપની માલિશ કરતાં અહીં વિચારવા લાગી કે મારા આપની નાની ઉંમરમાં જ મારી સાથે લગ્ન થઈ ગયા અને તેમ છતાં આટલી જલ્દી તેઓ મારો સાથ છોડીને આ દુનિયા માંથી ચાલ્યા ગયા. અબધૂન વિકારતા હું મારા સરાના આપકી માન દવાની માલિશ કરી હતી અને જોઈ રહી હતી કે તેઓ અમને અજીબ રીતે જોઈ રહ્યા હતા, જેનાથી મને કંઈક અજીબ જેવું લાગી રહ્યા હતું. આ જ રીતે રાત વીતી ગઈ અને આગલા દિવસે સવારથી જ હું મારા સરાજીની વાતો વિશે બહુ વિકારવા લાગી. પોતાની સ્થિતિ પર પણ ઘણો વિકાર કર્યા પછી સરાનો પ્રસ્તાવ મને અશક્ય લાગી રહ્યો હતો, પરંતુ મારી પરિસ્થિતિઓ મને કંઈક નિર્ણય લેવા માટે મજબૂર કરી રહી હતી. પછી એમને ખ્યાલ આવ્યો કે હું મારા ભૈયા પાસે જીને વાત કરું, પરંતુ આ બધી વાતો પોતાના અસગાભાઈ સાથે કરવાની મારી હિંમત નથી, કારણ કે એમને ખબર હતી કે ભાઈજી સાથે વાત કર્યા પછી તેઓ ચોક્કસ ગુસ્સેથી જશે. તેથી હું તેમને આ વાત વિશે ના જણાવીશ કે એમ જે એક દિવસ વારે મારા સરાને ફરીથી વાત કરવાનો મોકો મળ્યો. તેમને
Kjaun vume natnik ni khottun thi kjaune bis hun etlun ichun chun કે તું મારા જીવમાન ખુશખુશી લાવ હું એકલોનથી રી શકતો તારી સાથે જ અમારી જિંદગી પૂરી થયા છે બીજી વાર સરાજી પાસેથી આ બધી વાતો સાંભળીને હું અંદરથી ધ્રુજી ગઈ અનેકની બોલી ઉશ્કી થોડી વાર પછી સરાજી પોતે જે બહાર કાલ્યા ગયા એમ જેમને સાસરી માન કેટલાક મહિના વીતી ગયા પછી પરંતુ મારા સરાય મારા પ્રત્યે જે લાગણીઓ જાહેર કરી હતી તેમને મારા જીવને એક નવી દિશામાં મોડી દીધું તેમના શબ્દોએ મને અંદર સુધી ધંધોધી દીધી હતી જ્યારે પણ હું સુવા જતી તો તેમની વાતો મને વિકારવા માતે મજબૂર કરવા લાગતી તેઓ કહેતા હતા કે મારી સાથે રહેવાથી તેમને પોતાના એકલતાનો અહેસાસ નથી તો આને તેઓ ઈચ્છતા હતા કે અમે બંને એક નવી જિંદગીની શરૂઆત કરીએ તે રાતની વાતચીત પછી હું પોતાને ભૂમોતી આસમાન પામી અને મારા મનમાં કેટલાય સવાલો ઉઠી રહ્યા હતા કે શું આ સાચું છે શું આ સમજના ન્યામોનીની વિરુદ્ધ નીન જાય પરંતુ ક્યાંક મારા દિલમાં આ વાત પણ હતી કે ડાચ મારા સરા સાથે જ એકલતા સામે ઝૂમી રહ્યા છે મેં બહુ વિકસાર કર્યા પછી તેમની સાથે વાત કરવાનો નિર્ણય કર્યાઓ એક રાત્રે જ્યારે સરાજી સૂઈ ગયા હતા ત્યારે હું તેમના રૂમનો દરવાજો ખખડાવવા ગઈ તેમને દરવાજો ખોલ્યાઓ અને એમને જોઈને થોડા હેરાન થયા હું અંદર ગઈ અને બોલી સરાજી હું તમારી સાથે કંઈક જરૂરી વાત કરવા માગું છું તેમને બેસવાનો ઈશારો કર્યાઓ આને જી અનભીરતાથી બોલ્યા શું થયામ હોતું આટલી મોડી રાત્રે કેમ આવી છે હું તાનારે થોડી યમત ભેગી કરતા બોલી સરાજી મેં તમારા પ્રસ્તાવ વિશે બહુ વિકાર્યા સમજ ઊંચે હું સમજુ ચુનકેટ મેં એકલતા સામે ઝૂમી રહ્યા છો આને એક સાથીની જરૂરિયાત અનુભવી રહ્યા છો પરંતુ આ સેનબિનરને સમાજના લોકો સ્વીકારશે નહીં તે રાત પછી મેં મારા દિલની હલચલને શાંત કરવાની કોશિશ કરી મેં સમજી લીધું તો કે સરાજીનો ઈરાદો બી હેંચીલે પોતાની એકલતામાં અંથી છુટકારો મેળવાનો હેન તો પરંતુ આ રસ્તા પ્યાર ચાલવું અમારા બિયનને માતે ખોતું હોત મારા જીવની દિશા નક્કી કરવાની હતી અને મેં નક્કી કરી લીધું અને કે હવે હું મારી જિંદગીને બાગદોર જાતે સે સંભાળીશ આગલી સવારે મેં મારા ભાઈને ફોન કર્યાઓ અને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હું જાણતી હતી કે મારી સ્થિતિ વિશે તેમની સાથે વાત કરવી પડશે પછી ભલે આ કેટલું એન જે મુશ્કેલ કેમન હોયા ભાઈ એમને મળવા બોલાવી અને હું તેમને મળવા માટે તૈયાર થી ગી જ્યારે હું પિયર ફોન છી તો ભાઈ મારા ચિરાની મૂંઝવણને સમજી ગયા મેં તેમને બધું જણાવ્યા સરાજીની વાતો તેમની લાગણીઓ અને મારા મનનો બોજ ભાઈજીએ મારી વાત ધ્યાનથી સાંભળી અને એક ઊંડો શ્વાસ લેતા બોલ્યા બહેન આ એક કઠિન સમય છે પરંતુ હું હંમેશા તારી સાથે છું તે સાકો નિર્ણય લીધો છે તે તારી મર્યાદાને જાળવી રાખી અને પોતાના આત્મસન્માનને તે સંફોંકવા દીધી હવે તારે આગળ શું કરવું છે તારા પર નિર્ભર કરે છે તેમની વાતો સાંભળીને મારું મન હલકું થયાઉન મેં ભાઈ આને ખ્યાઉન હું હવે મારી જિંદગીને નવા ચડ્ડેથી જીવવા માગું છું અને મારા બીજી પ્યાર ઊભા રહેવું છે અને પોતાના માટે એક રસ્તો બનાવવો છે હું આના ભણવા પર ધ્યાન આપીશ અને એક નવી શરૂઆત કરીશ ભાઈજીએ મારી વાતનું સ્મર્તન ક્રિયાઓને આને ખ્યાઉન આ તારું જીવન છે અને તું જે પીએનએનની રન્યા લીશ હું અને તારી સાથે છું મેં ભાઈયા પાસે એકીને વિદાયા લીધી કે હું જલ્દી જે કોઈ અનવા શર્મનજીને મારા અભ્યંતરાને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરીશ હવે મારી પ્રાથમિકતા એ હતી કે હું પોતાના માટે એક એવ્યુન જીવન બનાવું જેમાં હું પોતાને સન્માનિત અનુભવીશ કોંગ્રે પાછા ફર્યા પછી મેં સરાજી સાથે વાત કરી મેં તમને ખ્યાઉન પિતાજી હું હવે આગળ ચોડીને જવા માગું ચુન મારી જિંદગીને ફ્રીથી આવવાની જરૂર છે હું જાણું છું કે તમે એકલા છો પરંતુ હવે તમારે એનથી મારા જીવમાં બદલાવ લાવવા પડશે આપણને બીનની આગલા લોધવન પડશે સરાજીએ મને ઊંધી જરે જોયો અને જીમેથી ખ્યાઉન તું સાકો નીખી નીચે ભૂમે મારી એકડતામાં અનેક સાક્ષા અને કોત્તાનું ભાગમાવી દીધું હિતું મને તારું સારું જોઈ તો હિચતો પી આરંતુ વહુ સિમજ એને ચું કે આપણને પોતપોતાના લિસ્તાવ પિયારું કાલવન પેદ છે હું મારા નિરન્યાનું હનુમાન કરું ઓજ ચુંતે દિવસે મેં મારી બાકી રહેલી સામગ્રીને સ્મિતતી
અને સાસરીને હંમેશા માટે અલવિદા કહ્યું. મેં મારી જાત સાથે વાયદો કર્યો કે હવે હું મારી જિંદગીને મારા સપના અનુસાર સન 40 કેટલાક મહિનાઓની અંદર મેં એક નવા શહેરમાં એડમિશન લીધું જ્યાં મેં મારું ભણતર પૂરું કર્યું અને એક સન્માનજનક નોકરી મેળવી. એમને આ વાતનો ગર્વ હતો કે મેં એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાના આત્મસન્માનને જાળવી રાખ્યા. આ નવી ફરમાન મેન પોતાને ફેલા કરતા કે અહીંયા વધુ મજબૂત અને આત્મનિર્ભર પામી. એમને અહેસાસ થયો કે જિંદગીમાં અન મુશ્કેલીઓ આવે છે, પરંતુ જો આપણને આપના રસ્તા પટકી રહીએ છીએ અને સાચા નિર્ણયો લઈએ છીએ તો આપણને એક નવું જીવન મળી શકે છે, કે વન જીવન જે આપના આત્મસન્માન અને સ્વાભિમાનથી ભરેલું હોય. મિત્રો, વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો. આવી જે વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.